વાયુ પ્રદૂષણ ઘટાડવા 50 ફૂટ ઊંચાઈ સુધી પાણી છંટકાવ કરતા અત્યાધુનિક મશીનનું ડેમો યોજાયું। વડોદરા શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ અને સક્રિય પગલું ભરવામાં આવ્યું છે। હવામાં તરતા પ્રદૂષિત રજકણોને ડામવા માટે પાલિકા તંત્રએ તાજેતરમાં 50 ફૂટની ઊંચાઈ સુધી પાણીનો છંટકાવ કરી શકતા એક અત્યાધુનિક મશીનનો ડેમો યોજ્યો હતો। આ પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય વાતાવરણમાં રહેલી ધૂળને હાઈ પ્રેશર વોટર મિસ્ટ થકી નીચે બેસાડી નાગરિકોને શુદ્ધ હવા પૂરી પાડવાનું છે। આ આધુનિક ટેકનોલોજી હવામાં રહેલા ઝેરી વાયુઓ અને ધૂળના માઇક્રો રજકણોને પાણીની ઝીણી બૂંદો સાથે જોડી જમીન પર બેસાડી દે છે, જેનાથી શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સકારાત્મક સુધારો જોવા મળશે। હવાની ગુણવત્તા સુધારવા ઉપરાંત આ મશીન અન્ય સફાઈ કાર્યોમાં પણ બહુ ઉપયોગી નીવડશે। તંત્ર દ્વારા તેનો ઉપયોગ માર્ગો વચ્ચેના ડિવાઈડરની સઘન સફાઈ કરવા અને રસ્તાની બંને તરફના વૃક્ષો પર જામેલી ધૂળને ધોવા માટે પણ કરવામાં આવશે, જેથી શહેરનું સૌંદર્ય જળવાઈ રહે। પાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર જે પ્રાથમિક તબક્કે હાથ ધરવામાં આવેલો આ ડેમો સંપૂર્ણપણે સફળ જણાશે અને અપેક્ષિત પરિણામો મળશે, તો વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં આવા વધુ 4 નવા મશીનોની ખરીદી કરવામાં આવશે। આ ચારેય મશીનોને શહેરના 4 ઝોનમાં ફાળવી સઘન સફાઈ અને પ્રદૂષણ નિયંત્રણની કામગીરી સમાંતર ધોરણે હાથ ધરવામાં આવશે। આયોજન બંધ રીતે લેવાયેલું આ પગલું સમગ્ર વડોદરાને પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ બનાવવાની દિશામાં અત્યંત અસરકારક સાબિત થશે।